હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ. બાયોલોજીની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી ચેનલનું નામ છે બાયોલોજી બૂસ્ટર. તો દરેક જણાએ એને સબસ્ક્રાઇબ કરવું અને શાંતિથી જે ચેપ્ટરો ચાલે છે એનું પુનરાવર્તન ખૂબ કરવું. જેટલું પુનરાવર્તન એ વધુ હશે એટલું જ તમારું રિઝલ્ટ એ અપ આવશે. તો સતત પુનરાવર્તન કરતું રહેવું વિડીયો દ્વારા. તો આપણે એ પ્રકરણ નંબર 13 અગિયાર સાયન્સની અંદર વાતચીત કરતા હતા, તો એને થોડુંક આગળ વધારીએ. તો અગિયાર સાયન્સ પ્રકરણ નંબર 13 પ્રકાશ સંશ્લેષણના સંદર્ભમાં વનસ્પતિઓમાં શક્તિના નિર્માણના સંદર્ભમાં એ આપણે અભ્યાસ કરી રહ્યા હતા. આજનો આપણો ટોપિક છે, આગળ આપણે વિડીયોની અંદર C3 પરિપથ જોઈ ગયા. એવી જ રીતે અહીંયા આજે આપણે C4 પરિપથ જોવાનો છે. C4 પરિપથ આજનો આપણો ટોપિક છે, C4 પરિપથ. હવે C4 પરિપથની શોધ કયા વૈજ્ઞાનિકો દ્વારા થયેલી હતી? તો આ પરિપથને હેચ સ્લેક પરિપથ પણ તરીકે ઓળખવામાં આવે છે. હેચ સ્લેક પરિપથ તરીકે પણ ઓળખાય છે. હેચ સ્લેક નામના વૈજ્ઞાનિકોએ આ C4 પરિપથની એ વ્યાખ્યા કરી હતી, એની શોધ કરી હતી. તેના નામ ઉપરથી એ વૈજ્ઞાનિકોના નામ ઉપરથી એનું નામ આપવામાં આવ્યું છે હેચ સ્લેક એ પરિપથ અથવા તો C4 પરિપથ. C4 પરિપથ નામ કેવી રીતે પડ્યું? તો C3 પરિપથની અંદર આપણે જોયું કે કાર્બનનું સ્થાપન એ રિબ્યુડોઝ બાયફોસ્ફેટ સાથે થતું હતું અને પ્રથમ નિપજ આપણને 3 કાર્બન દર્શાવતી એ PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ પ્રાપ્ત થતી હતી. તો 3 કાર્બન દર્શાવતી પ્રથમ નિપજ ફોસ્ફોગ્લિસરિક એસિડ C3 પરિપથની અંદર એ બનતી હતી. એના નામ ઉપરથી, એના કાર્બનની સંખ્યા ઉપરથી એને C3 પરિપથ તરીકે ઓળખવામાં આવતો હતો. તો અહીંયા આપણને દેખીતી રીતે ખ્યાલ આવી જાય કે જે પ્રથમ નિપજ પ્રાપ્ત થશે એ કેટલા કાર્બન દર્શાવતી હશે? 4. તો અહીંયા આપણે જોઈએ કે C4 પરિપથની અંદર કાર્બનના સ્થાપન સાથે CO2 ના સ્થાપન થવાથી પ્રથમ નિપજ એ 4 કાર્બન દર્શાવતી ઓક્ઝેલો એસિડિક એસિડ, જેનું નામ OAA આપણે ટૂંકાણમાં લખીએ, ઓક્ઝેલો એસિટિક એસિડ મળે છે. 4 કાર્બન દર્શાવતી પ્રથમ નિપજ ઓક્ઝેલો એસિટિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. તો એની કાર્બનની સંખ્યા 4 છે. એ 4 કાર્બનની સંખ્યાને આધારે એને C4 પરિપથ તરીકે ઓળખવામાં આવેલો છે. બરોબર. હવે આ C4 પરિપથ કેવા પ્રકારની વનસ્પતિઓની અંદર જોવા મળે છે? તો C4 પરિપથ એ ઉષ્ણકટિબંધિત વિસ્તારોમાં ઉગતી વનસ્પતિઓની લાક્ષણિકતા છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારો મીન્સ કે જો આગળ ગરમીનું પ્રમાણ એ થોડુંક વિશેષ જોવા મળતું હોય તેવા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓમાં C4 પરિપથ એ જોવા મળતો હોય છે. બીજું
આ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઉગતી વનસ્પતિઓની લાક્ષણિકતા શું છે? તો એની પ્રથમ લાક્ષણિકતા આપણે જોઈએ કે તે ઊંચા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. ઊંચા તાપમાનને સહન કરવાની ક્ષમતા દર્શાવે છે. આ એની પહેલી લાક્ષણિકતા સી આપણે ઉષ્ણકટિબંધમાં ઉગતી વનસ્પતિઓની. સેકન્ડ આવે છે કે પ્રકાશની વધુ તીવ્રતા સાથે પ્રતિક્રિયા કરે છે. બીજું જોઈએ કે પ્રકાશની વધુ તીવ્રતા હોય એના સામે પ્રતિક્રિયા કરી શકે છે, એના સામે લડી શકે છે, એના સામે ટકી શકે છે. તો બીજી લાક્ષણિકતા પ્રકાશની વધુ તીવ્રતા તાપને સહન કરી શકે છે. ત્રીજી લાક્ષણિકતા એની આવે છે કે પ્રકાશ શ્વસન થતું નથી. ત્રીજી લાક્ષણિકતા એવી આવે છે પ્રકાશ શ્વસન થતો નથી. પ્રકાશ શ્વસન થતો નથી. આ પ્રકાશ શ્વસન એક્ઝેક્ટલી શું છે એ પાછલા વિડીયોની અંદર એ તમને ખ્યાલ આવી જશે. એક ટોપિક આવે છે કે પ્રકાશ શ્વસન મીન્સ શું, બરોબર. બીજું આવે છે એની લાક્ષણિકતા કે એમાંથી C4 પરિપથ દ્વારા જે પણ શક્તિનું નિર્માણ થાય છે, જે ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે શક્તિની, એ ખૂબ જ વધારે હોય છે. તો C3 કરતા C4 વનસ્પતિઓની ઉત્પાદકતા વધુ જોવા મળે છે. તો ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓની એ આ લાક્ષણિકતા 4 છે, બરોબર. હવે C4 વનસ્પતિઓની અંતસ્થ રચનાની લાક્ષણિકતાઓ જોઈએ. C4 વનસ્પતિઓની અંતસ્થ રચનાની લાક્ષણિકતાઓ. ના સંદર્ભમાં આપણે વાત કરીએ કે C4 વનસ્પતિઓનો જો પ્રકાંડનો છેદ લેવામાં આવે, પર્ણનો છેદ લેવામાં આવે તો એની અંતસ્થ રચના કેવી દેખાય છે? તો C4 પ્રકારની વનસ્પતિઓ હોય એનો જો છેદ લેવામાં આવે તો એના વાહીપૂલોની ફરતે, વાહીપૂલ મીન્સ જલવાહક અને અન્નવાહકનો સમૂહ, જેને વાહીપૂલ કહે છે. તો વાહીપૂલને ફરતે ઘાટ રીતે, એટલે કે આંતરકોષીય અવકાશ વગર ગોઠવાયેલા એક ખાસ પ્રકારના કોષોનો સમૂહ આવેલ હોય છે. ખાસ પ્રકારના કોષોનો સમૂહ આવેલ હોય છે. આવા કોષોને પૂલ કંચુકીય કોષો કહે છે. શું કહેવાય? પૂલ કંચુકીય કોષો કહે છે. દાખલા તરીકે આ વાહીપોલ છે
તો વાહિપુલને ઘેરીને ગોઠવાયેલા ખાસ પ્રકારના કોષોનો સમૂહ એ ઘણા બધા સ્તરોમાં ગોઠવાયેલો હોય છે. તો ખાસ પ્રકારના કોષોનો સમૂહ જેને પુલકંચુકીય કોષો કહે છે. અને પુલકંચુકીય કોષોના ફરતે એ મધ્યપર્ણના કોષો આવેલા હોય આ રીતે. તો વચ્ચે જે છે એ વાહિપુલ છે. વાહિપુલના ફરતે જે કોષો આવેલા છે એ પુલકંચુક કોષો છે. અને પુલકંચુકના ફરતે જે કોષો આવેલા છે એ મધ્ય પર્ણના કોષો છે. શું છે? મધ્યપર્ણના કોષો. આ એનું અંતસ્થ બંધારણ જોવા મળતું હોય છે. જ્યારે C3 વનસ્પતિઓમાં તો C3 વનસ્પતિઓમાં વાહિપુલના ફરતે એ પુલકંચુકીય કોષો એ જોવા મળતા નથી. તો પુલકંચકીય કોષો એ C4 વનસ્પતિઓની એ પોતાની એક આગવી એ લાક્ષણિકતા એ ગણી શકાય છે. બરોબર? હવે જોઈએ કે વાહિપુલના ફરતે જે પણ આ પુલકંચુકીય કોષો ગોઠવાયેલા હોય છે એમની ગોઠવણીને ખાસ નામ આપવામાં આવ્યું છે કે વાહિપુલને ફરતે ગોઠવાયેલા પુલકંચુકીય કોષો થી બનતી ગોઠવણીને કે વાહિપુલ અને એના ફરતે ગોઠવાયેલા પુલકંચુકીય કોષો આનાથી બનતી જે ગોઠવણી કરી એ ગોઠવણીને શું કહેવામાં આવે છે? ક્રેન્ચ એનાટોમી કહે છે. ક્રેન્ચ એનાટોમી કહે છે. હવે ક્રેન્ચ એનાટોમી ખરી એને ક્રેન્ચ પેશીય રચના તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રેન્ચ પેશી રચના પણ કહે છે. શું કહેવાય? ક્રેન્ચ પેશી રચના પણ કહેવામાં આવે છે. હવે જોઈએ આ પુલકંચુકીય કોષો ખ્યાલ આવી ગયો. ક્રેન્ચ પેશી રચના વિશે તમને ખ્યાલ આવી ગયો. હવે જે પુલકંચુકીય કોષો ખરા એની લાક્ષણિકતા શું છે? તો જે પુલકંચુકીય કોષો ખરા એની એક લાક્ષણિકતા તો આવી ગઈ કે એકબીજા સાથે ગાઢ રીતે ગોઠવાયેલા હોય, એટલે કે આંતરકોષીય અવકાશનો અભાવ જોવા મળતો હોય. તો પહેલી લાક્ષણિકતા એવી થાય કે આંતરકોષીય અવકાશ નો અભાવ જોવા મળે છે. આ પહેલી લાક્ષણિકતા. સેકન્ડ લાક્ષણિકતા કંઈક એવી આવે છે કે પુલકંચુકના કોષોની અંદર હરિત કણ ખૂબ જ વધારે જોવા મળે છે. હરિત કણની સંખ્યા એ વધારે જોવા મળે છે પુલકંચુકની અંદર. ત્રીજી લાક્ષણિકતા એવી આવે છે કે પુલકંચુકના કોષોની કોષ દિવાલ, તો કોષ દિવાલ એ જાડી હોય છે. અને આ કોષ દિવાલ પુલકંચુકના કોષોની કોષ દિવાલ જાડી હોવાના કારણે એ વાત વિનિમયની ઘટના, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જે પણ વાત વિનિમયની ઘટનાઓ હોય છે એને રોકી શકાય છે. બરોબર? તો આ પુલકંચુકના કોષોની આ ત્રણ લાક્ષણિકતાઓ થઈ. હવે જોઈએ આ જે C4 વનસ્પતિઓ ખરી એની અંદર કેવા પ્રકારની વનસ્પતિઓનો સમાવેશ થાય? તો કઈ દીધું કે ઉષ્ણકટિબંધીય
માં ઉગતી વનસ્પતિઓનો સમાવેશ થાય. અહીંયા આપણે બે વનસ્પતિઓના ઉદાહરણ આપેલા છે કે મકાઈ અને જુવાર. ઉદાહરણ તરીકે મકાઈ, જુવાર જેવી વનસ્પતિઓમાં એક રેન્જ એનાટોમી જોવા મળે છે. C4 પરિપથ એ જોવા મળતો હોય છે. હવે આપણે C4 પરિપથ વિશેની પરિકલ્પના રજૂ કરવાની છે. C4 પરિપથ એક્ઝેક્ટલી એ આકૃતિ દ્વારા સમજવાનો છે. બરોબર? તમે જો C3 વનસ્પતિઓ C4 વનસ્પતિઓનો પર્ણનો છેદ લો તો એના ફરતે એની ગોઠવણી, વાહિપુલોની ફરતે ગોઠવણી એ તમે લેબની અંદર જોઈ શકો છો, માઇક્રોસ્કોપની અંદર જોઈ શકો છો. તો આસાનીથી તમે બંને વનસ્પતિઓનો ડિફરન્સ એ પાડી શકો છો. બરોબર? તો હવે જોઈએ આકૃતિ દ્વારા C4 પરિપથ. अब બે બોક્સ દોરેલા છે, બે કોષો છે. બરોબર? ઉપરનો કોષ છે એ મધ્યપર્ણ છે, મધ્યપર્ણના કોષો છે. અને આ બીજું જે બોક્સ ખરું એ બોક્સ એ પુલકંચુકના કોષો છે. બરોબર? હવે આપણે શરૂઆત કરીએ. અહીંયા વાહિપુલ હશે નીચે, વાહિપુલના ફરતે પુલકંચુક, પુલકંચુકના ફરતે મધ્યપર્ણ. બરોબર? સૌપ્રથમ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનો અણુ, એ કાર્બન ડાયોક્સાઇડનો અણુ એ મધ્યપર્ણના કોષોની અંદર આવેલા, મધ્યપર્ણના કોષોની અંદર આવેલા 3 કાર્બન યુક્ત, કેટલા? 3 કાર્બન યુક્ત PP, PEP. PEP નું આખું નામ ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે. તો PEP નું આખું નામ ફોસ્ફોઇનોલ પાયરુવેટ. તો 3 કાર્બનયુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવેટ ની સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાય છે. અને જોડાવાના કારણે જે પ્રથમ નિપજ પ્રાપ્ત થાય છે, પ્રથમ નિપજ પ્રાપ્ત થાય છે, એ પ્રથમ નિપજનું નામ ઓક્ઝેલો એસિટિક એસિડ છે, OAA. તો એનું નામ લખી દઈએ કે ઓક્ઝેલો એસિટિક એસિડ. આ કેટલા કાર્બન દર્શાવતી હશે? તો PEP 3 કાર્બન, CO2 નો 1 કાર્બન, મીન્સ 4 કાર્બન દર્શાવતી એ પ્રથમ નિપજ પ્રાપ્ત થાય છે, ઓક્ઝેલો એસિટિક એસિડ. તો પ્રથમ નિપજ 4 કાર્બન દર્શાવતી હતી એટલે પરિપથનું નામ C4 પરિપથ પાડવામાં આવેલું છે. હવે જોજો કે વાતાવરણનો CO2 અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ એ બંને એ એકબીજા સાથે જોડે પ્રથમ નિપજ બનાવે છે. આ પ્રથમ નિપજ ઓક્ઝેલો એસિટિક એસિડ છે. તો આની અંદર કયા પ્રકારનો ઉત્સેચક ભાગ ભજવતો હશે? તો આની અંદર PEP કેઝ અથવા તો PP કાર્બોક્સિલેજ ઉત્સેચક,
PEP કાર્બોક્સિલેજ ઉત્સેચક એ ભાગ ભજવશે। તો PEP કાર્બોક્સિલેજ કે PEP કેજ ઉત્સેચકની મદદથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ અને વાતાવરણનો CO2 એકબીજા સાથે સંયોજાઈ પ્રથમ નિપજ એ ઓક્ઝેલો એસિટિક એસિડ પ્રાપ્ત થાય છે। આની અંદર જો કાર્બોક્સિલેજ ઉત્સેચક પ્રેઝન્ટ છે, અહીંયા મધ્યપર્ણના કોષોની અંદર રૂબિસ્કો ગેરહાજર જોવા મળે છે। રૂબિસ્કો કેવો હોય? ગેરહાજર હોય। રૂબિસ્કો એટલે શું? એ ગયા વિડિયોની અંદર આપણે બતાવી દીધું હતું કે જે રૂબિસ્કો ઉત્સેચક મીન્સ ઓક્સિજન સાથે પણ સંયોજન કરી શકે, કાર્બન ડાયોક્સાઇડ સાથે પણ સંયોજન કરી શકે, પણ અહીંયા મધ્યપર્ણના કોષોની અંદર રૂબિસ્કો ગેરહાજર છે, એના કારણે PEP કાર્બોક્સિલેજ ઉત્સેચક એ ફક્ત ને ફક્ત વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે જ સંયોજન કરી શકે છે, ઓક્સિજન ઇન્વોલ્વ થતો નથી। બરોબર? અને પ્રથમ નિપજ ઓક્ઝેલો એસિટિક એસિડ બનાવે છે। હવે મધ્યપર્ણની અંદર ઓક્ઝેલો એસિટિક એસિડનું મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડમાં મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતરણ પામે છે। હવે મધ્યપર્ણની અંદર જ્યારે મેલિક એસિડ ને એસ્પાર્ટિક એસિડ બની જાય ત્યારે મધ્યપર્ણમાંથી એ સ્થળાંતરણ થાય છે। શું થાય? સ્થળાંતરણ। મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડનું મધ્યપર્ણના કોષોમાંથી પૂર્ણકંચુકના કોષોમાં સ્થળાંતરણ થાય, અને સ્થળાંતરણ થાય અહીંયા હું લખી દઉં મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ। મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતરણ પામે છે। હવે ફૂલકંચુકના કોષોની અંદર મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ આવી જાય ત્યારે મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડનું વિઘટન થાય। જ્યારે પણ મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડનું વિઘટન થાય છે ત્યારે એક કાર્બન ડાયોક્સાઇડનો અણુ, CO2 નો અણુ અને બીજો 3 કાર્બન યુક્ત પાયરુવિક એસિડનું એ નિર્માણ થાય છે, 3 કાર્બન યુક્ત। બરોબર? આ પાયરુવિક એસિડનો અણુ ખરો એ ફરી પાછો એ સ્થળાંતરણ પામી અને ક્યાં જાય છે? મધ્યપર્ણના કોષોમાં જાય છે। તો અહીંયા લખું પાયરુવિક એસિડ મધ્યપર્ણના કોષોમાં જતો રહ્યો। હવે મધ્યપર્ણના કોષોમાંથી પાયરુવિક એસિડ એ PEP ના પુનઃનિર્માણ શું થાય? પુનઃનિર્માણમાં એ વપરાય છે। કેમ કે PEP નું એ પુનઃનિર્માણ થવું જરૂરી છે, જેથી કરીને વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ મધ્યપર્ણની અંદર ઉમેરાય। આ પાયરુવિક એસિડ એ PEP ના પુનઃનિર્માણમાં વપરાય છે। જ્યારે પણ પાયરુવિક એસિડનું PEP માં રૂપાંતરણ થતું હોય એ સમય દરમિયાન 2 ATP નું એ 2 ADP માં રૂપાંતરણ થાય ની શક્તિનો વપરાશ થતો હોય છે। શક્તિનો શું થતો હોય? વપરાશ થતો જોવા મળે છે। ક્લિયર? તો એક પાયરુવિક એસિડનું પૂર્ણ થઈ ગયું। હવે જે મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડમાંથી CO2 એ વિઘટન પામ્યો હતો, તો આ જે પણ ફૂલકંચુકના કોષોની અંદર CO2 હોય એ CO2 ફૂલકંચુકના કોષોની અંદર એક કેલ્વિન 6
ચક્ર સાથે જોડાય છે, કેલ્વિન ચક્ર. હવે ફૂલકંચુકના કોષોની અંદર રૂબિસ્કો પ્રેઝન્ટ છે. રૂબિસ્કો એ હાજર જોવા મળે છે. પણ અહીંયા ફૂલકંચુકના કોષોની અંદર ઓક્સિજન તો સજ નહીં, કેમ કે મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડના વિઘટનથી CO2 વાયુ અને પાયરુવિક એસિડ બન્યો. તો રૂબિસ્કો હાજર હોય તો પણ એ ફક્ત ને ફક્ત કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે, કેમ કે ઓક્સિજન ગેરહાજર છે. તો કાર્બન ડાયોક્સાઇડનું મેક્સિમમ રૂબિસ્કો ઉત્સેચક દ્વારા કેલ્વિન ચક્રની અંદર એ પ્રક્રિયા થાય અને કેલ્વિન ચક્રના અંતે ગ્લુકોઝ સ્વરૂપે શક્તિનું નિર્માણ થતું હોય. અને આ ગ્લુકોઝ ખરો એ ગ્લુકોઝ વાહિપુલોની અંદર જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા એ આખી વનસ્પતિઓમાં સપ્લાય થતો હોય છે. તો અહીંયા જોજો કેલ્વિન ચક્રની અંદર એ મેક્સિમમ એ CO2 જે જોડાય છે, ચાર ખાનાઓમાં દોરું 1 2 3 અને 4. અહીંયા CO2 જ છે ફૂલકંચુકના કોષોની અંદર, તો રૂબિસ્કો દ્વારા ચાર ખાનાઓની અંદર CO2 જ ભરાશે. જ્યારે C3 વનસ્પતિઓમાં શું થતું હતું? C3 વનસ્પતિઓમાં વાતાવરણમાંથી ડાયરેક્ટ મધ્યપર્ણના કોષોમાં રૂબિસ્કો હાજર હતો C3 પરિપથમાં, કેલ્વિન ચક્રમાં. તો એ સમયે રૂબિસ્કો 3 CO2 ના ભરા અને 1 ઓક્સિજનનો ભરા. તો અહીંયા શક્તિ એ ઓછી નિર્માણ પામે. જ્યારે C4 વનસ્પતિઓમાં 4 CO2 થી ભરાઈ જાય, કેમ ઓક્સિજન ફૂલકંચુકના કોષોમાં એબ્સોર્બ છે, એના કારણે મેક્સિમમ શક્તિ એ C4 વનસ્પતિઓમાં ઉત્પન્ન થાય છે, C3 વનસ્પતિઓમાં ઉત્પન્ન થતી નથી. બરોબર?